ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા LRD અને PSIની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ભરતીમાં દોડની પ્રેક્ટિકલ પરીક્ષા પાસ કરવી ફરજિયાત, પરંતુ મેરિટમાં માર્કની ગણતરી કરાવી ન હોવાથી બહુચરાજીના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ભરતજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે અને આ બાબતે ફેરવિચારણાની માંગ કરી છે. ગુજરાતના ડેપ્યુટી CM હર્ષ સંઘવીએ આજે મહેસાણા જિલ્લાના વડનગરની અચાનક મુલાકાત લઈને સૌને ચોંકાવ્યા હતા. નોંધનીય છે કે આ મુલાકાત દરમિયાન તેમની સાથે કોઈ પણ પ્રકારની સિક્યુરિટી કે પોલીસ બંદોબસ્ત ન હતો, જેને કારણે મુલાકાત એકદમ સાદી અને નિરીક્ષણલક્ષી રહી હતી. તેમની આ મુલાકાત અંગે સ્થાનિક તંત્રને પણ અગાઉથી જાણ કરવામાં આવી ન હતી. મહેસાણામાં રહેતા એક ડોક્ટર રાધનપુર રોડ પર આવેલા 7 સ્પેસ કોમ્પ્લેક્સ પાસે એક્ટિવા પાર્ક કરી પીઝા ખાવા ગયા. એ દરમિયાન અજાણ્યા તસ્કરો પાર્કિંગમાંથી એક્ટિવા ચોરી રફુચક્કર થઈ ગયા. સમગ્ર ચોરીની ઘટના અંગે મહેસાણા શહેર B ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. મહેસાણા જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ AL વ્યાસની સૂચના અને માર્ગદર્શન અનુસાર જિલ્લા અદાલત મહેસાણા તથા તાલુકા કક્ષાએ તમામ તાલુકા કોર્ટોમાં આજરોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ નેશનલ લોક અદાલતમાં સમાધાનપાત્ર ફોજદારી કેસો, મોટર એક્સિડન્ટ ક્લેમ પિટિશન, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ના ચેક રિટર્નના કેસો, દેવા વસૂલાતને લગતા દીવાની તકરારના કેસો તથા અન્ય પ્રકારના સમાધાનલાયક કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. ઊંઝા સિદ્ધપુર હાઈવે પર મકતુપુર ગામ નજીક વહેલી સવારે ટાઇલ્સ ભરેલી એક માલવાહક ટ્રક પલટી ખાઈ ગઈ હતી. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. માહિતી અનુસાર આ ટ્રક મોરબીથી ઉત્તર પ્રદેશ તરફ ટાઇલ્સ ભરી જઈ રહી હતી. મકતુપુર ગામ પાસેથી પસાર થતી વખતે અચાનક ટ્રકે પલટી મારી હતી. અકસ્માતને કારણે ટ્રકમાં ભરેલી ટાઇલ્સ રોડ પર વેરવિખેર થઈ ગઈ હતી, જેને પરિણામે હાઈવે પર લગભગ 1 કિલોમીટર લાંબુ ટ્રાફિક જામ સર્જાયો હતો. વાહનોની લાંબી કતારો લાગી હતી.